નમસ્કાર મિત્રો, ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર। તો મિત્રો ગુજરાતભરમાં તાપમાનમાં ઘટાડો થતાં સવારે અને મોડી સાંજે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બપોરનું તાપમાન નીચું જઈ રહ્યું છે। ગુલાબી ઠંડીની વચ્ચે ગુજરાતીઓ હવે કકડતી ઠંડી માટે રાહ જોઈને બેઠા છે। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની મોટી આગાહી આપી દેવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક જોવા મળશે। લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ નહિવત, પરંતુ સામાન્ય ઘટાડો નોંધાઈ શકે છે। ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં નલિયાનું તાપમાન 12.2 ડિગ્રી સૌથી ઓછું નોંધાયું છે। આ સાથે મિત્રો તેમણે જણાવ્યું છે કે અમદાવાદમાં આકાશ સ્વચ્છ છે, જ્યારે 17 ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવી શક્યતાઓ છે। તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહી જોઈએ તો અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં દક્ષિણમાં અંદમાન સાગર પર એક ચક્રવાત બનવાની સંભાવનાઓ છે। આ ચક્રવાત 22 થી 23 નવેમ્બરની વચ્ચે વધારે તીવ્ર થશે તેવી શક્યતાઓ છે। જો આવું થશે તો 23 નવેમ્બર સુધી લો પ્રેશરનું ક્ષેત્ર બનવાની શક્યતાઓ છે। આઈએમડીનું અનુમાન છે કે 23 નવેમ્બર સુધી ડિપ્રેશન બને તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। તો ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જવાની છે। આગામી 2 દિવસમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે, જેના કારણે કડકડતી ઠંડી પડવાની અણસાર છે। અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં 24 નવેમ્બરની વચ્ચે ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે। કેરળ અને માહેમાં 26 થી લઈને 27 નવેમ્બરે ભારે વરસાદ જોવા મળી શકે છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ તો 25 થી લઈને 30 નવેમ્બર સુધીમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। પવન અંગે મિત્રો તેમણે આગાહી આપતા જણાવ્યું છે કે આપણા માટે ઉત્તર પૂર્વના પવનો મહત્ત્વના હોય છે અને હાલ એ જ પ્રકારના પવનો ફૂંકાઈ રહ્યા છે। જો કે સૂકા ભૂર પવનો એટલે કે ઉત્તરના પવનો માટે આપણે 10 દિવસ જેવી રાહ જોવી પડી શકે છે। પવનની સ્પીડમાં આજથી સામાન્ય વધારો થશે। હાલ ઉત્તર પૂર્વના પવનો સેટ થઈ ગયા છે।